અરવલ્લીના ભિલોડાની દ્રષ્ટિ હોસ્પિટલમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો। શોર્ટ સર્કિટના કારણે આ હોસ્પિટલમાં આગ લાગી છે। મોડાસા ફાયર વિભાગને જાણ કરવામાં આવી। આગને કાબૂમાં લેવા માટે સ્થાનિકો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા। હોસ્પિટલ બંધ હોવાથી જાનહાનિના સમાચાર નથી। તો અરવલ્લીના ભિલોડાની દ્રષ્ટિ હોસ્પિટલ કે જ્યાં આગ લાગી હોવાની માહિતી સામે આવી છે। શોર્ટ સર્કિટના કારણે હોસ્પિટલમાં આગ લાગી હોવાનું અનુમાન છે। મોડાસા ફાયર વિભાગને જાણ પણ કરવામાં આવી। બીજી તરફ આગને કાબૂમાં લેવા માટે સ્થાનિકો પણ સતત પ્રયાસ કરતા નજરે પડ્યા। જો કે આ હોસ્પિટલ બંધ હોવાને કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ સ્થાનિકોએ સાથે મળીને આગ બુઝાવવાની જે કામગીરી છે તે કરી હતી। સંવાદદાતા સંકેત ફોન લાઈન પર છે। સંકેત, અરવલ્લીની ભિલોડાની દ્રષ્ટિ હોસ્પિટલમાં આગનો બનાવ સામે આવ્યો, શું વધુ અપડેટ મળી રહી છે? ચોક્કસથી વૈભવી, ભિલોડાની દ્રષ્ટિ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી છે। એ શોર્ટ સર્કિટના કારણે જે અચાનક આગ લાગી હતી અને આગ લાગતાની સાથે જે ત્યાં જે તમામ જે લોકો હતા તે બહાર નીકળી ગયા હતા અને સદનસીબે જે હોસ્પિટલ જે બંધ હોવાના કારણે અને ત્યાં જે દર્દીઓ જે આવતા હોય છે તે વહેલી સવાર હતી ત્યારે દર્દીઓ નહોતા, એટલે કે જે મોટી જે જાનહાનિ થતા પણ અટકી ગઈ છે। ત્યારે જે આજુબાજુ જે વિસ્તારમાં રહેતા લોકોએ પણ આગ ઉપર કાબુ મેળવવાના જે પ્રયત્નો હાથ ધર્યા હતા અને મોડાસા ફાયર ફાઈટરની ટીમને જાણ થતાં ત્યાં ફાયર ફાઈટરની ટીમ પહોંચી હતી અને આગ ઉપર જે પાણીનો મારો ચલાવ્યો હતો અને ત્યારબાદ હવે આગ કાબુમાં લઈ લેવામાં આવી છે। ત્યારે સદનસીબે જે મોટી જાનહાનિ ટળી છે અને જે આગ લાગવાનું કારણ જે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે। જી બિલકુલ, આભાર સંકેત તમામ જાણકારી માટે।